જય સિયારામ. સાવરકુંડલા માનવ મંદિર સ્થાપના સમયથી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. એ પરંપરા એટલા માટે કે અહીંયા કોઈ જ્ઞાતિ જાતિ નથી. તટસ્થ વ્યક્તિઓના હાથે ધ્વજવંદન થઈ રહ્યું છે. આ વર્ષે પણ આપણા અમરેલી જિલ્લાના માનનીય કલેક્ટર ભારદ્વાજ સાહેબના વરદ હસ્તે આપણા લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અધિક કલેક્ટર ગોહિલ સાહેબ, બીજા અન્ય પદાધિકારીઓ તેમજ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને બીજા વિશિષ્ટ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વર્ષોથી પ્રવીણભાઈ સાવજ હોમગાર્ડ કમાન્ડર અને નિવૃત્ત અતુલભાઈ જાની ફૌજી એમની ટીમ વર્ષોથી આ રાષ્ટ્રધ્વજની પ્રક્રિયાને આખરી ઓપ આપી રહ્યા અને સેવા કરી રહ્યા છે. તેમજ વિશેષ વાત તો એ હતી આ વર્ષે કે ચમારડી ગોપાલભાઈ વસ્ત્રાપરા દ્વારા માનવ મંદિરને માનનીય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પૂરા કદની પ્રતિમા અર્પણ કરવામાં આવેલી, જેની સ્થાપના કરી માનની લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ કલેક્ટરશ્રી, અધિક કલેક્ટરશ્રી તેમજ બધા જ પદાધિકારીઓના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. માનવ મંદિરમાં સરદાર પટેલની મૂર્તિને ફૂલમાળાઓ પહેરાવી અને લોકાર્પણ થઈ ચૂક્યું છે. અમારા માનવ મંદિરની ગરિમામાં વધારો થયો છે.